વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જ્યાં ડમ્પર ચાલકોનો આતંક દિવસે ને દિવસે વધ્યો છે। ડમ્પર ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો। ખોખરા વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી 22 વર્ષીય યુવતીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારી યુવતીનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। સ્થાનિકોએ ડમ્પર ચાલકને સ્થળ પર જ પકડી પાડ્યો હતો। તો આ સાથે જ અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકનો કહેર જોવા મળી રહ્યો છે। ખોખરામાં ડમ્પર ચાલકનો આતંક। ખોખરામાં 22 વર્ષીય યુવતીને કચડી નાખતા મોત થયું છે। તો સ્થાનિકોમાં હાલ ડમ્પર ચાલક વિરુદ્ધ ભયનો માહોલ અને આક્રોશની લાગણી જોવા મળી છે। સ્થાનિકોએ ડમ્પર ચાલકને સ્થળ પર જ પકડી પાડ્યો છે। પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, અમદાવાદ શહેરમાં અકસ્માતની વણઝાર લાગી હોય તેમ લાગી રહ્યું છે। દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે અને ત્યારે હવે ડમ્પર ચાલકનો કહેર જોવા મળ્યો છે। શું છે આ સમગ્ર માહિતી? જે ચોક્કસથી કૃપા જે અમદાવાદમાં જે દિવસે ને દિવસે જે અકસ્માતની જે ઘટનાઓ છે તે દિવસે ને દિવસે વધતી જતી રહી છે। જ્યારે ખોખરામાં જે ગઈકાલ રાત્રે જે છે 11:30 પોણા 12ની આસપાસ અકસ્માતની ઘટના જે છે જે સામે આવી હતી। જે ખોખરામાં જે ડમ્પર ચાલકે જે છે તે 2 વ્હીલર ચાલકને જે ટક્કર મારી છે, ટક્કરમાં જે 22 વર્ષીય યુવતી મોત થયું હતું અને શહેરના અનુગમથી મંદિર રોડ નજીક આવેલી જે અયોધ્યા સોસાયટી પાસે જે ડમ્પર ચાલક છે તેના દ્વારા જે છે ટક્કર મારવામાં આવી હતી, જેમાં અકસ્માતમાં જે છે યુવતીનું મોત થયું હતું। અને અકસ્માત બાદ જે સ્થાનિકમાં છે જે ભારે આક્રોશ ફેલાઈ ગયો છે અને જે ડમ્પર ચાલકો છે તેમની જે છે દિવસે ને દિવસે જે અકસ્માતની જે ઘટનાઓ છે તે સામે આવી છે અને સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જે ડમ્પર ચાલક છે તેની અટકાયત કરી છે અને તેના પર કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રકારે જો વાત કરીએ હિમાંશુ, તો ખાસ કરીને અહીં ડમ્પર ચાલકનો અહીં આતંક જોવા મળ્યો છે, કહેર જોવા મળ્યો છે। યુવતીના માતા પિતાની પરિવારજનોની કોઈની પ્રતિક્રિયા સામે આવી છે? એ ચોક્કસથી અત્યાર સુધીમાં એમના માતા પિતાને જે યુવતીના જે છે તે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તમારી જે દીકરી છે તેમને ડમ્પર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે અને તેથી તેમને જે છે તે પોસ્ટમોર્ટમ માટે જે છે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે માતા પિતા છે તેમના જે પરિવાર છે પરિવારમાં જે છે શોકનો માહોલ ફેલાઈ ગયો હતો અને જે આવા ડમ્પર ચાલકો જે છે તે વેપાર ડમ્પર ચાલકો છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવે તેવી તેમના માતા પિતા દ્વારા જે છે તે પ્રતિક્રિયા આપવામાં આવી હતી। ઘટના કેટલા વાગ્યાની આસપાસ બની અને આસપાસ જે લોકો ઘટના સ્થળે મદદ માટે પહોંચ્યા હતા તેઓનું શું કહેવું થાય છે? જે ચોક્કસથી આ ઘટના છે રાત્રિના જે 10:30 વાગ્યાની આસપાસ ના અડધામાં જે છે તે બની હતી અને જે મદ્રાસી મંદિર છે ખોખરા સામે આવેલું છે જે એક્ટિવા જે ચાલક છે ખુશ્બુ ગુપ્તા છે પચાસ સ્થળે અને જે દરમિયાન જે ટ્રક ચાલક છે જે ટ્રક ચાલક જેનું વિજય પટેલ સીટી 1555 જે પાછળની ટક્કર મારી હતી અને જે ચાલક જે ઘાયલ હતા જેની માથાના ગંભીર ઇજાઓ જે ઘટના સ્થળે છે તે મોત થયું હતું અને જે અકસ્માત કરનાર જે ડમ્પર ચાલક છે તેમને સ્થળ પરથી ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે ઘટના સ્થળે આગળ જે જઈને જે સમગ્ર જે મામલો છે તે મામલે જે છે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે ડમ્પર ચાલક છે તેની અટકાયત કરીને વધુ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ આપનો આભાર।